લાઈફ રેસ્ક્યુ ફાઉન્ડેશન અને પીપલ ફોર વોઇસલેસ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ દ્વારા વાપી તથા આસપાસના વિસ્તારોમાં રખડતા ગૌવંશને રેડિયમ કોલર બેલ્ટ પહેરાવવામાં આવ્યા. ઘણા સમયથી સંસ્થાના સ્થાપક વર્ધમાન શાહને વાપી તથા આસપાસના વિસ્તારથી સોશિયલ મીડિયા મારફતે સમાચાર કે ડાયરેક્ટ કોલ અથવા મેસેજ મળતા હોય છે, જેમાં જણાવવામાં આવે છે કે ગૌવંશનું અકસ્માત થયો છે અને આવી પરિસ્થિતિમાં કાં તો મનુષ્ય ગંભીર રીતે ઘાયલ થયેલો જણાય છે અને કાં તો ગૌવંશ, અને ક્યારેક તો મૃત્યુ થયાના પણ સમાચાર મળી આવતા હોય છે. તેથી આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સંસ્થા તથા સંસ્થાને મદદરૂપ થનાર આકાશભાઈ, કેપ્ટન મેન બુટીક, ગુંજંગ સાથે મળીને 400 જેટલા રખડતા ગૌવંશને રેડિયમ કોલર બેલ્ટ પહેરવાનું નક્કી કર્યું હતું. વર્ધમાન શાહના જણાવ્યા પ્રમાણે રખડતા ગૌવંશને ખાસ કરીને વરસાદની ઋતુમાં સડકો ઉપર વધારે બેસેલા જોવામાં આવે છે. એનું મુખ્ય કારણ વર્ષા ઋતુમાં રસ્તાઓ સાફ હોય છે અને પાણીવાળી જગ્યાએ કે કીચડ કાદવવાળી જગ્યામાં માખી, મચ્છર કે અન્ય જીવજંતુ હોય છે, જેનાથી બચવા તેઓ સડકનો સહારો લે છે અને આવા સમયે જો અંધારામાં ગૌવંશ બેઠું હોય તો વાહન સાથે અકસ્માત થવાના બનાવ વધી જાય છે. જો કે આ કોલર બેલ્ટ પહેરાવાથી 100% અકસ્માત રોકી શકાય એ શક્ય નથી, પરંતુ બની શકે એટલા ઓછા અકસ્માત થવાની સંભાવના થઈ શકે. રેડિયમ કોલર બેલ્ટ બાંધવાથી ગૌવંશ જે રસ્તામાં બેઠા હોય કે ઊભા હોય, ખાસ કરીને ડાર્ક રંગના, તો દૂરથી જ લોકોને વાહનની લાઇટ દ્વારા કોલર બેલ્ટ રિફ્લેક્શન થતાં દેખાઈ જાય અને અકસ્માત થવાની ઘટના ઓછી થવાની સંભાવના બની રહે. સંસ્થાના લોકો દ્વારા હાથ જોડીને અપીલ છે કે તેઓનો મુખ્ય ઉદ્દેશ આપની અને ગૌવંશની સુરક્ષા છે, જેની માટે આ મહત્વપૂર્ણ કાર્ય રાતભર જાગી અને ફરીને કરી રહ્યા છે, તો તેમની મદદ માટે આગળ આવે અને આવા કાર્યમાં સહભાગી થાય.